સુરતના વરાછામાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે। નકલી પોલીસ બની આવેલા લૂંટારુઓએ લૂંટ ચલાવી સોના ચાંદી સહિત રોકડ મળીને 16.50 લાખની લૂંટ ચલાવી। અમદાવાદથી સુરત બસમાં આવી રહેલા કર્મચારી સાથે લૂંટ થઈ। આર મહેન્દ્ર આંગડિયા પેઢીનો આ કર્મચારી જે લૂંટાયો છે। 24 કલાકમાં આર મહેન્દ્ર આંગડિયા પેઢી સાથે આ બીજો લૂંટનો બનાવ બન્યો। અગાઉ બસમાંથી નજર ચૂકવી 26 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવવામાં આવી હતી। વરાછા પોલીસ સ્ટેશનમાં કુલ 42 લાખથી વધુની લૂંટની ફરિયાદ નોંધાઈ। લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા અમિત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અમિત, આર મહેન્દ્ર આંગડિયા પેઢી જેમાં 24 કલાકમાં આ બીજો લૂંટનો બનાવ બન્યો છે, સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ છે। કઈ રીતની પોલીસ તપાસ, શું જાણકારી? જી, સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો આર જે મહેન્દ્ર આંગડિયા પેઢીના કર્મચારીને કારમાં બેસાડી લૂંટી લેવાયો હોવાની એક ઘટના છે સામે આવી છે અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે। જો કે બસમાં પણ આ કર્મચારી સાથે લૂંટ થઈ હતી, ત્યારબાદ જે છે ફરીથી રસ્તા પર પણ જે કર્મચારીને લૂંટી લેવાયો હોવાની ઘટના સામે આવી છે। 24 કલાકમાં આર મહેન્દ્ર આંગડિયા પેઢીના કર્મચારી સાથે 2 વખત લૂંટનો બનાવ બન્યો। બસમાંથી નજર ચૂકવી 26 લાખ રૂપિયાના સોના ચાંદી તેમજ રોકડની ચોરી થઈ હતી। તો બીજી તરફ વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે કર્મચારી ઉભો હતો તે સમયે અજાણ્યા કાર ચાલકે પરાણે તેને કારમાં બેસાડી તેની સાથે માર મારી તેને લૂંટ કરી લીધી હોવાનો મામલો વરાછા પોલીસ સ્ટેશન નોંધાયો છે। આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કુલ 42 લાખથી વધુનો મુદ્દામાલ ગયાની ફરિયાદ નોંધી છે અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। અમિત, આભાર આપનો જાણકારી આપવા માટે।